हक की आवाज न्यूज में आपનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં શૈક્ષણિક સાધન સામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ વાલીઓનો ઘસારો પવન ઘવાયેલ દિશા અને સાથોસાથ ગરમી અને ભેજ જેવું વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ નજર કરે છે। ઉનાળાની વિદાય થયાની ઘડીઓ ગણાવવામાં લાગી છે। એ સાથે જ હવે શાળાઓનું ઉનાળું વેકેશન પૂરું થશે અને નવું સત્ર 2 દિવસમાં શરૂ થશે। ટાવર, લાલ બજાર, સ્ટેશન રોડ, વડોદરી, ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્ય પુસ્તકો, ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે। મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે તેમ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। કોરોના પછી ધંધાની પેટર્ન બદલાવાથી દરેક જગ્યા ઉપર લિક્વિડ કેશની ઘટાડો થવાથી ખૂબ જ મંદીનો માહોલ છે। ગણતરીના દિવસો બાકી છે સ્કૂલો ખોલવામાં, છતાં પણ યુનિફોર્મમાં હોય, સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય ખૂબ જ મંદીનો માહોલ દેખાય છે। વત્તા પડતા પર પાટા સ્વરૂપે સરકારે પણ 12% અને 18% જીએસટી સ્ટેશનરી પર બુક્સ પર નાખેલો છે, જેનો પણ ભાવ વધારો દેખાય છે। અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવાનું હોય એ પણ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે, એ પણ માપની જ ખરીદી કરે છે। પહેલા જેવું આખા વસ્તુ ભરતા નથી, જેના કારણે પણ ધંધામાં ઘટાડો જોવા મળે છે। ગત વર્ષ કરતા પણ ભાવ વધારો થોડો હોવાથી એ પણ કારણ છે કે જેથી મંદીનો માહોલ આપણને દેખાઈ રહ્યો છે। હા, એની અંદર કિંમત પકડી રાખવા માટે પેજ ઘટાડવામાં આવે છે, જેથી કિંમત 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા પકડી રખાય છે, પણ એમાં પેજ ઘટે જ છે દર વખતે, નક્કી જ છે। એમાં પણ ભાવ વધારો કોટિંગ છે, જેમાં પણ જીએસટી નો માહોલ છે। બીજું કે સ્કૂલો પણ અંદરથી ધંધો કરી લે છે, એ લોકો પણ બિલ વગર ધંધો કરે, પણ સરકાર એની પર પણ કોઈ પણ પ્રકારનો દબાણ રાખી શકતી નથી અને સ્કૂલો વાળા પણ બેફામ લૂંટવાનો મોકો મળી રહ્યો છે। ના, મંદીનો જ માહોલ છે।